હાલો મિત્ર, તો આપણે લાઈવ ડેમો સાથે આપણે કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કઈ રીતના કરવા એના માટે એકદમ સરળ વિડીયો છે તમારી સામે લાઈવ મોબાઈલમાં પ્રોસેસ કરીને બતાવીશ. તો મારી પાસે એક જૂનો ફોન છે અને એક નવો ફોન છે, તો બંનેમાં કઈ રીતની પ્રોસેસ કરવાની છે બરાબર. તો તમારે કોન્ટેક્ટનું ફોલ્ડર ખોલી રાખવાનું. આ સાઈડ છે મારો જૂનો ફોન, તો તમે જેમ જોઈ શકશો આમાં 292 નંબર છે. હવે આ કોન્ટેક્ટમાં જોશો નવા ફોનમાં તો આમાં એક પણ કોન્ટેક્ટ છે નહીં બરાબર. તો આ મોબાઈલમાંથી આ મોબાઈલમાં કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કરવા એકદમ સરળ ગુજરાતીમાં અને 1-2 મિનિટમાં તમે તમારી જાતે કરી શકશો. તો સૌપ્રથમ તમારે તમારા ફોનમાં બ્લૂટૂથ ઓન કરવાનું છે. બંનેમાં બ્લૂટૂથ આવે છે. તો બ્લૂટૂથ ઓન થઈ ગયા પછી તમારે જે જૂનો ફોન છે એમાં તમારે કોન્ટેક્ટમાં જવાનું છે. જો તમારે અમુક સિલેક્ટેડ નંબર કરવા હોય 10-15 તો એને સિલેક્ટ કરી દેવાના છે. અથવા તમારે બધા જ કોન્ટેક્ટ જોઈએ છે, ઇમ્પોર્ટન્ટ નંબર છે, તો એ બધાને ઉપર તમે 3 ડોટ છે ત્યાંથી જઈ અને સિલેક્ટ ઓલ કરી દો. એટલે બધા કોન્ટેક્ટ તમારા સિલેક્ટ થઈ ગયા. પછી ઉપર શેરનો ઓપ્શન છે, તો ત્યાંથી તમે શેર કરો. શેર કરશો તો એક્સપોર્ટ કોન્ટેક્ટ થઈ જશે અને એક ફાઇલ બની જશે વી કાર્ડ કરીને. તો હવે આપણે બ્લૂટૂથ ઓન કર્યું હતું, તો બ્લૂટૂથથી તમે એને ડાયરેક્ટ શેર કરશો. એટલે બંનેમાં બ્લૂટૂથ છે, બ્લૂટૂથ ઓન છે બરાબર. તો એનું નામ આવી જશે નવા ફોનનું. તો મારે આવી ગયું ઓપ્પો F9. તો આમાં તમે સિલેક્ટ કરશો એટલે એક પોપઅપ આવી જશે, એક મેસેજ આવી જશે મતલબમાં ઉપરથી. તો એને તમારે એક્સેપ્ટ કરવાનું છે. એક્સેપ્ટ કરી દો એટલે આખી ફાઇલ તમારામાં જૂના ફોનમાંથી નવા ફોનમાં કોન્ટેક્ટ આવી જશે. ઉપરથી પોપઅપ જોઈ લેશો તમે તો સક્સેસ થઈ ગયું છે. તો એને તમે ઉપરથી ખોલશો એટલે એને બતાવશે. ત્યાં ન બતાવે તો બીજી રીત પણ છે આપણી પાસે, તો ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી લો એટલે બધા કોન્ટેક્ટ તમારા કમ્પ્લીટ આવી જશે સેમ. એક વખત ચેક કરી લો બરાબર. ત્યાં ન બતાવે તો તમે ફાઇલ મેનેજરમાં જઈ અને ઉપર જો સર્ચનો ઓપ્શન છે ત્યાં પણ વી કાર્ડ લખી શકશો, VCARDS. તો ત્યાં પણ તમને ફાઇલ બતાવી દેશે. અને એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જીમેલ જેટલી છે, જીમેલમાં નાખવા છે કે ડિવાઇસ એટલે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવા છે, તો ત્યાં તમે એને ઇન્સ્ટોલ કરી શકશો. તમારી કાંઈની જીમેલ છે તો એમાં તમે સિલેક્ટ કરી અને તમારા કોન્ટેક્ટ જીમેલમાં નાખી શકો. પછી ત્યારે તમારે ગમે એ ફોનમાં જીમેલમાં જ કોન્ટેક્ટ રહેશે અને ફોનમાં નાખો હોય તો ફોનમાં. એકદમ સરળ બ્લૂટૂથથી પ્રોસેસ છે. ઘણા મિત્રોને કોન્ટેક્ટ ટ્રાન્સફરમાં ઘણો પ્રોબ્લેમ છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રને. એકદમ સરળ માહિતી આપણે આપીએ છીએ લાઈવ ડેમો સાથે મોબાઈલમાં. તો અમારો વિડીયો જોવા બદલ આભાર. તો બધા કોન્ટેક્ટ તમારા આવી ગયા. ન આવે તો કોન્ટેક્ટમાં એક વખત જઈને તમે જોશો, એક વખત બહાર નીકળો એટલે સેમ 192 કોન્ટેક્ટ તમારા આમાં આવી ગયેલા છે બરાબર. તો એકદમ સરળ માહિતીમાં ગુજરાતીમાં આપણે વિડીયો બનાવીશું. તો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરતા જજો. થેન્ક યુ. જો બધા કોન્ટેક્ટ બતાવે છે. તો તમે આસાનીથી બ્લૂટૂથથી કોન્ટેક્ટ ટ્રાન્સફર કરવા છે, પછી તમારી જીમેલમાં નાખવો હોય, ફોનમાં નાખવો હોય તો નાખી શકો છો. એકદમ સરળ છે ગુજરાતીમાં. તો આપણો કોન્ટેક્ટ કમ્પ્લીટ ટ્રાન્સફર થઈ ગયા છે. થેન્ક યુ.